નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર નારાયણ પીઠવા સાથે. ઉપરનો વિડીયો મહાશિવરાત્રિના દિવસે સામાન્ય સભામાં સમસ્ત દેશાવરવાળી જૂનાગઢ મુકામે થયેલ ચૂંટણી અને તેનું પરિણામ જાહેર થયું તે દિવસનો છે, જેમાં ઘનશ્યામભાઈ અને પંચાલ દ્વારા રજૂ કરાયેલા 15 સદસ્યોનો બિનહરીફ નવી પેનલનો સર્વાનુમતે ભવ્ય વિજય થયો હતો, જે હકીકતથી સમગ્ર સમાજ માહિતીગાર છે. પરંતુ પૂર્વ પ્રમુખ હરેશભાઈ કરેલિયા કે જેઓએ અવારનવાર નવી કમિટી દ્વારા લેખિત, ટેલિફોનિક, વોટ્સએપ મેસેજ એક દેશાવરવાળીનો ચાર્જ સોંપવા માટે જાણ કરેલી છે. નવી કમિટી અનેકવાર જૂનાગઢ દેશાવરવાળી ખાતે મીટિંગ કરવા માટે રૂબરૂ પણ ગયેલી છે. તેમ છતાં પૂર્વ પ્રમુખ કેન પ્રકારની વાડીનો ચાર્જ સોંપવા માટે બહાના બતાવી ગેરકાયદેસર વાડીનો વહીવટ પોતાની પાસે રાખેલ છે. નવી કમિટીને જાણ કર્યા વિના જ પોતે કાર્યકારી પ્રમુખ હોવાનો દાવો પણ કરી રહ્યા છે, કારણ કે પ્રમુખના હોદ્દા વિના જીવી શકે તેમ નથી. સમાજને ઉપયોગી થાય કે સમાજની પ્રગતિ થાય, સમાજની તકલીફો દૂર થાય, સમાજનો વિકાસ થાય, તેમાં આ બની બેઠેલા કાર્યકારી પ્રમુખને જરા પણ રસ નથી. જો સમાજના દરેક સંસ્થા અને આગેવાનો જાણ કરવામાં આવે છે કે હરેશભાઈ એમની મનમાની કરે છે, તો આ વહીવટ નવી પેનલને આપવા મહેરબાની કરશો. સમાજના દરેક આગેવાનો કે જે લોકો ખરેખર દેશાવરવાળીનું નવીનીકરણ થાય અને સમગ્ર સમાજને વાડી સદુપયોગી થઈ શકે તેવું ઈચ્છતા હોય, તો તેવા જ સમાજના આગેવાનો આગળ આવે તો કંઈક વાડીનું કામ થાય અને વાડીમાં સુધારા વધારા થાય. આ સાથે સમસ્ત દેશાવર લુહારવાડીની બિસ્માર ચર્ચિત હાલતનો વિડીયો મૂકેલ છે, આપ સૌ સમજી શકો છો. સમસ્ત દેશાવર લુહારવાડી ઘનશ્યામ પંચાલ, નારાયણભાઈ પીઠવા, મનસુખભાઈ મકવાણા, નટુભાઈ કારેલિયા, પ્રવીણભાઈ ગોહિલ તથા અન્ય ટ્રસ્ટીગણ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.